ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ. અંગ્રેજીની અંદર આપણે આર્ટિકલનો ઉપયોગ શીખી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉ ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એનો ઉપયોગ શીખી ગયા. હવે આપણે આજે ડેફિનેટ આર્ટિકલ ધનો ઉપયોગ જોવાના છીએ. તો આર્ટિકલ ધનો ઉપયોગ કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તો કોઈપણ પ્રાણીઓ, પક્ષીઓ, ફળો, ફૂલો વગેરેના આખા વર્ગનો કે આખી જાતિનો નિર્દેશ કરવા માટે તેના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. તો પીકોક, અહીં એક પીકોકની વાત નથી કરવામાં આવી છે, પણ આખા મોરની જાતિનો નિર્દેશ કરવામાં આવે છે કે કોઈ પણ મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે, એટલા માટે પીકોકની આગળ આવશે ધ. ત્યાર પછી ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. તો અહીં મેંગો એટલે કેરી માટે કહેવાયું છે, તો કેરીના આખી જાતિને લાગુ પડે છે, એટલે માટે મેંગોની આગળ આવશે ધ. ત્યાર પછી નદી, મહાસાગરો, અખાત, સમુદ્રી ખાડીઓ, ટાપુઓનો સમૂહ, પર્વતની હારમાળા તેમજ નહેરનું નામ સૂચવતું હોય તેની આગળ ધ વપરાય છે. જેમ કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. તો અહીં ગંગા એ નદીનું નામ છે, એટલે તેના નામની આગળ આવશે ધ. ત્યાર પછી ધ ઇન્ડિયન ઓશન ઇઝ ટુ ધ સાઉથ ઓફ ઇન્ડિયા. તો અહીં ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગર. તો હિન્દ મહાસાગર એ મહાસાગરનું નામ છે, એટલે તેના નામની આગળ આવશે ધ. ત્યાર પછી ધ હિમાલયાઝ પ્રિવેન્ટ કોલ્ડ વાઇન્સ કમિંગ ફ્રોમ ધ નોર્થ. તો અહીં હિમાલયાઝની આગળ ધ શા માટે છે? કારણ કે પર્વતની હારમાળાનું નામ છે, એટલા માટે હિમાલયાઝની આગળ આવશે ધ. ત્યાર પછી ધ નર્મદા કેનાલ વિલ ચેન્જ ધ લાઈફ ઓફ પીપલ ઇન સૌરાષ્ટ્ર. તો નર્મદા કેનાલ એ નર્મદા નહેરનું નામ છે, તેના નામની આગળ આવશે ધ. હેવ યુ એવર બીન ટુ ધ અંદમાન એન્ડ નિકોબાર આઇસલેન્ડ. તો અહીં અંદમાન અને નિકોબાર એ ટાપુઓનું નામ છે, એટલે તેના નામની આગળ આવશે ધ. એટલે કોઈ પણ નદી હોય, મહાસાગર, અખાત, સમુદ્રી ખાડી, ટાપુનો સમૂહ, ટાપુનું નામ હોય, પર્વતની હારમાળા હોય કે નહેરનું નામ હોય, તે બધાની આગળ આવશે ધ. ત્યાર પછી આપણે જોઈએ તો કે તળાવ, સરોવર કે ડુંગર કે પર્વતના નામની આગળ ધ આર્ટિકલ વપરાતો નથી. જેવી રીતે કે ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત. તો અહીં ગિરનાર એ ડુંગરનું નામ છે, પર્વતનું નાનો ડુંગર છે, એટલા માટે તેની આગળ ધ આવતો નથી. ત્યાર પછી દુધિયા તળાવ ઇઝ ફેમસ ઇન નવસારી. તો અહીં દુધિયા તળાવ એ તળાવનું નામ છે, તો તેના નામની આગળ પણ ધ આવશે નહીં. ત્યાર પછી દુનિયામાં કોઈ અજોડ એટલે કે એકમાત્ર વસ્તુ હોય તો તેના નામ દર્શાવવા માટે આગળ ધ વપરાય છે. જેવી રીતે ધ સ્કાય, ધ અર્થ, ધ તાજમહાલ, ધ સન. તો અહીં સ્કાય, અર્થ, તાજમહાલ, સન એ જે નામો આપેલા છે તે દુનિયામાં અજોડ છે કે તેની સાથે સરખામણીમાં બીજું કોઈ નથી, એટલે એવા નામની આગળ પણ ધનો ઉપયોગ થાય છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. કે ધ સન, તો સનની આગળ ધ શા માટે છે? કારણ કે સન એટલે સૂર્ય કે જે દુનિયામાં એક જ છે. ત્યાર પછી ધ મૂન હેઝ નો લાઇટ ઓફ ઇટ્સ ઓન. તો અહીં મૂન એટલે કે ચંદ્ર, તો કે ચંદ્ર આખી દુનિયામાં એક જ છે, એટલા માટે તેની આગળ આવશે ધ. ત્યાર પછી કોઈ પણ મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા કે જાતિના નામની આગળ ધનો ઉપયોગ થાય છે. જેવી રીતે ધ રાજપૂત્સ આર ફેમસ ફોર ધેર બ્રેવરી. તો અહીં રાજપૂત એક કોમનું નામ છે, જાતિનું નામ છે, તો અહીં રાજપૂતની આગળ આવશે ધ. ત્યાર પછી ધ બ્રિટિશર્સ સ્પીક ઇંગ્લિશ. તો અહીં બ્રિટિશર્સ એટલે આખી અંગ્રેજ જાત માટે કહેવાયું છે, એટલા માટે તેના નામની આગળ આવશે ધ. ત્યાર પછી આપણે જોઈએ તો કે પવિત્ર ધર્મગ્રંથોના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. તો એક્ઝામ્પલ જોઈએ, ધ ગીતા ઇઝ અ હોલી બુક ઓફ હિન્દુઝ. તો અહીં ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ લોકોનો ધર્મગ્રંથ છે, એટલે તેના નામની આગળ આવશે ધ. ત્યાર પછી વાલ્મીકી રોટ ધ રામાયણ. તો કે રામાયણ એ પણ ધાર્મિક ગ્રંથ છે, એટલા માટે તેના નામની આગળ આવશે ધ. ત્યાર પછી ક્રમિક સંખ્યા દર્શાવતા શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે છે. જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ. એક્ઝામ્પલ જોઈએ તો નિકુંજ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. અહીં ફર્સ્ટ એટલે કે પહેલું, એટલે તેને નામની આગળ આવશે ધ. ત્યાર પછી આઈ લીવ ઓન ધ થર્ડ ફ્લોર. અહીં ત્રીજા માળે, તો કે ત્રીજો એટલે થર્ડ, એટલે થર્ડની આગળ આવશે ધ. ત્યાર પછી વી સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ, કે છેલ્લી
એટલે લાસ્ટની આગળ આવશે ધ. ત્યાર પછી જોઈએ તો કે લોકોના કોઈ ખાસ વર્ગનો ઉલ્લેખ કરવા માટે વિશેષણની આગળ ધનો ઉપયોગ થાય છે. જેમ કે ધ પુઅર, ધ રીચ, ધ ગ્રીડી, એટલે કે પુઅર તો કે ગરીબ લોકો, તો કે આખા ગરીબ વર્ગને લાગે છે. ત્યાર પછી રીચ તો કે અમીર લોકો એ આખા અમીર વર્ગને લાગે. તેવી રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે જનરલી ધ ડીફ આર ડમ, તો અહીં ડીફની આગળ ધ લગાડવામાં આવ્યું છે. ત્યાર પછી વી શુડ હેલ્પ ધ નીડી, તો અહીં નીડીની આગળ ધ લગાડવામાં આવ્યું છે. ધીઝ સીટ્સ આર રિઝર્વ ફોર ધ ડિસેબલ્ડ, ડિસેબલ્ડ એટલે કે અપંગ લોકો માટે, તો અહીં આખા અપંગ વર્ગને લાગે છે એટલા માટે ધ. ત્યાર પછી ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર, અહીં રીચ અને પુઅર બંને વર્ગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે બંનેની આગળ, એટલે રીચ અને પુઅર બંનેની આગળ આવશે ધ. ત્યાર પછી આગળ જોઈએ તો કે કોઈ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ એકવાર થઈ ગયો હોય અને જો ફરીવાર તેનો ઉલ્લેખ કરવાનો હોય તો તેની આગળ આવશે ધ. જેવી રીતે કે આઈ હેવ બોટ અ પેન એન્ડ અ પેન્સિલ, કે મેં પેન અને પેન્સિલ ખરીદ્યા. ધ પેન ઇઝ એક્સપેન્સિવ, તેમાં ધ પેન ઇઝ એક્સપેન્સિવ એટલે કે તેમાં પેન મોંઘી છે, એટલે અહીં પેન પહેલી વાર ત્યારે એની આગળ આવ્યું એ, જ્યારે એ જ પેન વિશે કહેવાયું ત્યારે આવશે ધ. બીજું એક્ઝામ્પલ, આઈ મેટ અ ગર્લ, હું છોકરીને મળ્યો, તો અહીં છોકરીની આગળ એ આપેલ છે. હવે બીજી વાર જ્યારે છોકરીનો ઉલ્લેખ થયો છે તો ધ ગર્લ ઇઝ વેરી બ્યુટીફુલ, કે તે છોકરી ખૂબ સુંદર છે. તો કે હું મળ્યો છોકરીને ત્યારે અ ગર્લ, પાછું જ્યારે એ ગર્લ માટે કહેવાયું ત્યારે આવશે ધ. ત્યાર પછી એક્ઝામ્પલ છે, વી સો અ લાયન ઇન ધ કેજ, અમે પિંજરામાં સિંહને જોયો. ધ લાયન વોઝ રોરિંગ, તો કે સિંહ રોરિંગ એટલે કે ગર્જના કરી રહ્યો હતો. તો અહીં પાંજરામાં જોયો ત્યારે અ લાયન અને એ ગર્જના કરી રહ્યો હતો ત્યારે આવશે ધ લાયન. ત્યાર પછી કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચીજવસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. તો એક્ઝામ્પલ જોઈએ કે ધ પર્સન વેઇટિંગ આઉટસાઇડ ઇઝ માય ફાધર, કે બહાર જે રાહ જોઈ રહ્યા છે તે મારા પિતાજી છે, એટલે કે એ ખાસ વ્યક્તિ માટે કહેવાયું છે એટલા માટે પર્સનની આગળ આવશે ધ. બીજું છે ધ નોટબુક ઓન ધ ટેબલ ઇઝ માઇન, કે ટેબલ ઉપર જે નોટબુક છે તે મારી છે, એટલે એ ખાસ નોટબુક માટે કહેવાય છે કે ટેબલ પર જે છે તે મારી છે, એટલે નોટબુકની આગળ આવશે ધ. ત્યાર પછી હિયર ઇઝ ધ પેન યુ આર લુકિંગ ફોર, કે આ રહી પેન કે જે તમે શોધી રહ્યા છો, એટલે તે પેનની આગળ આવશે ધ. ત્યાર પછી છે ધ હાઉસ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ ઇઝ માઇન, અહીં જુઓ હાઉસની આગળ ધ, એન્ડની આગળ ધી અને સ્ટ્રીટની આગળ ધ આપવામાં આવેલું છે. તો અહીં જુઓ હાઉસની આગળ ધ, બરાબર, પછી એન્ડની આગળ ધી અને સ્ટ્રીટની આગળ ધ. તો અહીં વાક્ય શું કહેવા માંગે છે કે એન્ડ ઓફ ધ સ્ટ્રીટ, કે શેરીના એન્ડ એટલે કે છેડે જે ઘર છે તે મારું છે, એટલે ખાસ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ચોક્કસ કહેવામાં આવ્યું છે કે જે છેલ્લે જે છે અંતમાં જે છે તે ઘર મારું છે, એટલા માટે હાઉસની આગળ પણ ધ આવશે, એન્ડની આગળ ધી આવશે અને સ્ટ્રીટની આગળ ધ આવશે. ત્યાર પછી હિયર ઇઝ ધ પિક્ચર ઓફ અ વિલેજ ફેર, આ રહ્યું વિલેજ ફેરનું પિક્ચર, તો કે ખાસ ચિત્ર તેટલા માટે પિક્ચરની આગળ આવશે ધ. ત્યાર પછી ઓપન ધ વિન્ડો, કે બારી ખોલો, એટલે એક ચોક્કસ બારી માટે કહેવાયું છે એટલે તેના નામની આગળ આવશે ધ. ત્યાર પછી છે કે કોઈ વ્યક્તિ, પ્રાણી, શહેર કે વસ્તુને ઉપમા આપી જેની સાથે સરખાવવામાં આવે છે તે નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. તો અહીં ધ આર્ટિકલ બંને વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી સમાન વિશિષ્ટ ગુણ કે ખાસિયત ધરાવે છે એવો નિર્દેશ કરે છે, એટલે ધ આર્ટિકલ અહીં વિશિષ્ટ ઓળખનો નિર્દેશ કરે છે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ, ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, અહીં ધ શીપ શા માટે, તો કે ઊંટ રણનું જહાજ છે, તો અહીં ઊંટની સરખામણી રણના જહાજ તરીકે કરવામાં આવેલી છે.
એટલે કેમલની આગળ તો ધ આવશે જ, પણ અહીં ધ શીપ શા માટે? તો કે એને ઉપમા આપવામાં આવેલી છે, એટલે શીપની આગળ પણ ધ આર્ટિકલ લાગશે. ત્યાર પછી ગાંધીજી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ નેશન. આપણે જાણીએ છીએ કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. તો કે ગાંધીજીને અહીં ઉપમા આપવામાં આવી છે શાની? ધ ફાધર ઓફ ધ નેશન, રાષ્ટ્રપિતા તરીકે. એટલા માટે તેના નામની આગળ આવશે ધ. ત્યાર પછી જયપુર ઇઝ નોન એઝ ધ પિંક સિટી. તો કે જયપુર જે શહેર છે તેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે, એટલે પિંકની આગળ આવશે ધ. ત્યાર પછી આ ઉપરાંત સમાચાર પત્રો, સામયિકો, જહાજ, ટ્રેન, ધોરીમાર્ગો, મહાસાગર, ઐતિહાસિક તેમજ મોટી ઇમારતોના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે, જેમ કે ધ ટાઇટેનિક, ધ રેડ ફોર્ટ, ધ કુતુબ મિનાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ તાજમહલ. ત્યાર પછી દિશાઓના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે, જેમ કે ધ નોર્થ, ધ સાઉથ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ. બરાબર. તો અહીં આપણે ધ આર્ટિકલ કઈ રીતે લાગે છે તેનો ઉલ્લેખ જોયો. એટલે કે ધ આર્ટિકલનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે તે આપણે જોઈ ગયા. હવે એમાં યાદ રાખવાનું ખાસ મહત્વનું છે કે જે નામની આગળ ધ આર્ટિકલ લાગ્યો હોય અને તે નામનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો ધનો ઉચ્ચાર ધી કરવો. જેમ કે ધી ઓરેન્જ ઇઝ રાઉન્ડ, તો અહીં ઓરેન્જમાં ઓ એ સ્વરથી ઉચ્ચાર થાય છે, એટલા માટે આવશે ધી. ત્યાર પછી ધી એલિફન્ટ ઇઝ અ હ્યુજ એનિમલ, તો અહીં એલિફન્ટમાં ઉચ્ચાર સ્વરથી થાય છે, એટલે આગળ આવશે, લખાશે ધ પણ બોલાશે ધી. અને જો નામની આગળ ધ આર્ટિકલ લાગ્યો હોય અને ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો ધનો ઉચ્ચાર ધ જ કરવો. જેમ કે ધ સન ગીવ્સ અસ લાઇટ, તો અહીં સન એ વ્યંજનથી ઉચ્ચાર થાય છે, એટલા માટે આવશે ધ. અને ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, તો ડોગ અહીં વ્યંજનથી ઉચ્ચાર થાય છે, એટલા માટે ધનો ઉચ્ચાર થશે ધ. તો બાળકો તમને એ, એન અને ધ આ ત્રણ આર્ટિકલનો ઉપયોગ ખ્યાલ આવી ગયો હશે.